કે નીકળ્યા ત્યારે મને એવું થયું કે શિવાભાઈ કોને ત્યાં ચા પીવા લઈ જાય છે, આ તો આખું ગામ આવી ગયું છે, હાલો ચા પીવા શું મીટિંગ જ કરવી છે. તમારા બધાનો જે પ્રેમ છે, આવનાર સમયમાં દાવા સાથે એક વાત કરવા માટે આવ્યો છું કે તમે લોકોએ જે પ્રેમ આપ્યો છે, આજે અહીંયા મને મળવા માટે મોટી સંખ્યામાં તમે બધા હાજર રહ્યા છો. આવનાર સમયમાં આપણા ગામના પ્રશ્ન હશે, આપણા તાલુકાના પ્રશ્ન હશે, આપણા ખેડૂતોના પ્રશ્ન હશે, ગરીબોના મજદૂરોના પ્રશ્ન હશે. તો આજ દિવસ સુધી જ્યારે ચૂંટણી આવી ત્યારે જ્ઞાતિ જાતિ ધર્મના નામે મત માંગવામાં આવ્યા છે. જ્યારે આપણું ટીસી નથી આવતું, જ્યારે આપણા કોઈ નાના મોટા પ્રશ્નો હોય છે, એ મુદ્દે બોલનારો નેતા કોઈ મળતો નથી. આપણે રાજનીતિમાં એક નવો જિલ્લો ચિતરવા માટે આવ્યા છીએ. ભ્રષ્ટાચારને ખતમ કરી ગરીબોની સરકાર બને. ગરીબો માટે કોઈ બોલે, ખેડૂતને રાત્રે 11 વાગે એવું લાગે કે મારી પર આફત આવી છે, હું રાતે 11 વાગે કોને ફોન કરીશ તો એને એવું લાગવું જોઈએ મારા માટે રાજુ કરપડા છે જેને હું ફોન કરી શકું. દોસ્તો, એ વાત કહેવા માટે આવ્યા છીએ કે તમારા ગામમાંથી પણ અમે યુવાનોને માંગવા આવ્યા છીએ, તમારા ગામમાંથી વડીલોને માંગવા આવ્યા છીએ કે અમારી ટીમમાં તમે જોડાઓ. આ લડાઈ રાજુ કરપડા એકથી જીતી નહીં શકાય. આ લડાઈ રમેશભાઈ મેરથી, કિશોરભાઈ સોળમિયાથી, અમૃતભાઈથી જીતી નહીં શકાય. કે આ લડાઈ શિવાભાઈ એકલા લડશે, જેમભાઈ લડશે, ભાઈમાંથી કાંજિયા પરિવારમાંથી કોઈ લડશે, આ લડાઈ એકલા હાથે નહીં જીતી શકાય. હું હંમેશા કહું છું કે એકલા હાથે જીતી નહીં શકાય. જ્યારે કોઈ કે હું પાટીદાર સમાજમાંથી આવું, હું કોળી સમાજમાંથી આવું, હું દલિત કે રબારી સમાજમાંથી આવું છું, આ કોઈ સમાજ ભેગો થશે, એકલા સમાજે આ લડાઈ જીતી નહીં શકાય. આ લડાઈ ત્યારે જીતી શકાશે જ્યારે હું તમે બધા સમજીએ કે આપણે ખેડૂત છીએ, આપણે મજૂર છીએ અને આપણે ગરીબો એક થઈ જઈશું ને તેથી કોઈના બાપની તાકાત નથી કે આપણો અવાજને દબાવી શકે. આજ દિવસ સુધી તંત્ર સામે અવાજ ઉઠાવનારો નેતા નથી મળ્યો. આજ દિવસ સુધી આપણા યુવાનોને શીખવવામાં નથી આવ્યું કે અધિકારીઓને કેવી રીતે રજૂઆત કરવી. જ્યારે નાના મોટા કોઈ પ્રશ્ન હોય, આગેવાનને કહેવાનું, ઈ આગેવાન એની અનુકૂળતાએ આપણી મદદ કરવા આવે, ઈ કે હું ત્યાં અધિકારીને ફોન કરી દઈશ. જિંદગી આખી એવી રીતે જીવા કે ભાજપની વાત હોય, કોંગ્રેસની વાત હોય, ગામમાં બે આગેવાન હોય, આ બે આગેવાનને જઈને કહીએ, ઈ ઉપર રજૂઆત કરે તાલુકામાં, ઈ પછી ધારાસભ્યને કરે, જો એમને નવરે હોય તો આપણું કામ થાય. મારી વાત સાચી છે? અમે તો એ કહેવા આવ્યા છીએ કે વાયા વાયા કાંઈ કરવું નથી, ગામમાંથી એવા 5 છોકરા તૈયાર કરીને આપો, એ છોકરાને એવા ટ્રેન કરશું કે આવનાર સમયમાં એકય નેતાની એને જરૂર નહીં પડે. પગ પછાડીને ઓફિસમાં કહેશે આ ખાખરાળી ગામનો પ્રશ્ન છે, અમારા ગામના પ્રશ્નો છે, આ પ્રશ્ન છે અને એ મુદ્દે લડાઈ લડીશું. પોલીસ અધિકારીને પણ જવાબ દેવો પડશે, મામલતદારે પણ દેવો પડશે, તાલુકા પંચાયતમાં યોજનાઓ આવતી હોય, યોજનાઓ ગામમાં વાપરવી પડશે. અહીંયા ઉભેલા તમામ લોકોને કહેવા માટે આવ્યો છું, પ્રેમથી એક સંદેશ આપવા આવ્યો છું કે આપણા ગામડામાં ભાજપ, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, એના વાડાઓ ક્યાંક ને ક્યાંક પાડવામાં આવ્યા છે. આપણે તમામને વિનંતી કરવા આવ્યા છીએ કે આપણી લડાઈ છે એ વ્યવસ્થા પરિવર્તનની લડાઈ છે, આપણી લડાઈ છે એ ભ્રષ્ટ ભાજપની સામેની લડાઈ છે, આપણી લડાઈ છે એ રાજ્યવ્યાપી લડાઈ છે. આપણી લડાઈ એક ગામની કે એક શેરીની લડાઈ નથી, આપણી લડાઈ માત્ર એક તાલુકાની નથી. ભાજપ વાળાનો ઉપાડો છે પણ અમુક જગ્યાએ પ્રશ્ન પૂછવા આવે ને જ્યાં પ્રશ્ન પૂછાય એવું ન હોય ત્યાં ભાવવાન ચાલુ કરે છે. ઉપાધિમાં છે ખાલું ગટર ખાઈ ગયા છીએ ને એ આ લેવાના છે આવનાર સમય. કોઈ રોડ ખાઈ ગયા, કોઈ નાળા ખાઈ ગયા, બધા હિસાબ થવાના છે એટલે અત્યારથી ગોઠે ચડ્યા છે. દોસ્તો, વાત એ કરવા આવ્યો છું કે આખું ગામ એક હંપ કરીને રહીએ અને આપણા ગામ માટે કોણ બોલે એવું છે? આપણા ખેડૂતો માટે, ગરીબો માટે અવાજ કોણ ઉઠાવશે? આપણા બાળકોને નોકરી મળે એના માટે અવાજ કોણ ઉઠાવશે? આપણા બાળકોને સારું શિક્ષણ મળે એના માટે અવાજ કોણ ઉઠાવશે? આજે થાન તાલુકાની 1 લાખ કરતા વધારે વસ્તી છે. થાન તાલુકામાં એક સારું સરકારી દવાખાનું નથી, ત્યાં આપણો ભીષણ ભાંગ્યો હોય તો ઓપરેશન થાય. એક દવાખાનું સારું નથી. અને હું કાયમ માટે કહેતો આવ્યો છું કે એક પણ સરકારી દવાખાનામાં નોકરી કરતો એક પણ ડાક્ટર હોય, એના પરિવારમાંથી કોઈ બીમાર પડે તો પોતે ખાનગી હોસ્પિટલમાં લઈ જાય છે, સરકારી દવાખાનામાં દાખલ નથી કરતા. માસ્તરો ગામમાં ભણાવવા આવે છે પણ એ માસ્તરને પૂછીએ કે તમારો દીકરો સરકારી નિહાળમાં ભણે છે તો કે ના, એ તો પ્રાઇવેટ નિહાળમાં ભણે છે. દોસ્તો, આપણા ગરીબોને માટે અવાજ ઉઠાવનારું કોઈ નથી, ગરીબોની ચિંતા કરનારું કોઈ નથી.
ત્યારે હું તમને હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું કે આવનાર સમય તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય, જ્ઞાતિ જાતિ ધર્મમાંથી બહાર આવીને એક વખત તમારા આત્માને પૂછજો કે આપણા માટે બોલનારો માણસ કોણ છે. ભાઈએ કિશોરભાઈએ વાત કરીને તમે બધા સોશિયલ મીડિયાના માધ્યમથી જુઓ છો. 2022 ની ચૂંટણી રાજુ કરપડા હારી ગયો, પણ 2022 પછી હંમેશા ખેડૂતોની વચ્ચે, ગરીબોની વચ્ચે હું કાયમ માટે રહ્યો છું. કાયમ માટે કહેતો આવ્યો છું કે જેને પણ કામ પડશે મારાથી જેટલા બનતા હશે એટલા પ્રયત્ન કરીશ અને લોકોની મદદરૂપ થવાના, લોકોની સેવા કરવાના પ્રયત્ન કરીએ છીએ. અમે કાંઈ ઉપકાર પણ નથી કરતા.